नगर में जोगी आया, हुआ के अलग जगाया, भेद कोई समझ न पाया। अजब है तेरी माया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। जय हटकेश्वर महादेव, हटकेश्वर महादेव, बाळ स्वरूपना दर्शन करवा भगवान भोळानाथ खुद साधुना वेश लई नंद बाबाने त्या मां यशोदाना आंगणे આવ્યા છે। પણ માं યશોદા અજાણ છે, ભગવાન શ્રી કૃષ્ણ ને ભગવાન શિવજીની આ લીલામાં અજાણ નથી સમજી શકતી, એટલે यशोदा के घर
तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવજીની લીલાનું ભજન સાંભળ્યું, પણ આપણે બધાએ જ્યાં સુધી દ્વારકાધીશને યાદ ના કરીએ ત્યાં સુધી આપણો દિવસ નથી ઉગતો, બરાબર ને? દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા માયા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે। દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા છે એણે મને માયા લગાડી રે.
છે બહેનો બધાએ અધિક મહિનો ગયો છે એટલે તમે બધાએ મને ફરમાઈશ યાદી થઈ છે તમારી બધાની, ચોક્કસથી હું અહીંયાથી લઈશ. પણ એની પહેલા બધા એક સાથે મળી નાના મોટા બધા સાથે તાળી પાડવાની છે ભગવાન રામને યાદ કરી. કેમ કે આપણે બધાએ 2024માં જાન્યુઆરીમાં જ આપણે બધાએ પરિવાર સાથે અને યુવાન મિત્રો પોતાના મિત્ર સાથે લગભગ અત્યારે એમનું સંભાઈ જ્યારે યુવાને અત્યારે પ્લાનિંગ કરતા હોય કે આ દિવસોમાં અહીંયા ફરવા જશું, આ દિવસોમાં અહીંયા ફરવા જશું, એટલે કોણે કોણે 2024માં અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બને દર્શન કરવા જવું છે મિત્ર સાથે? કેટલા જણા છે જેને પ્લાનિંગ કર્યું છે મિત્ર સાથે પરિવાર સાથે? હજુ આટલા જ, એ ધીમે ધીમે કરશે. ભગવાનનું દ્વાર ખુલે એની પહેલા તો બધા રેડી જશે કે ઓલાને કહેશે કે ભાઈ તું થા રેડી, આપણે બધા મંદિર કરે દર્શન કરવા જવું છે. વિચારો 450-500 વર્ષનો સંઘર્ષ આપણા વડીલોનો, આપણા પૂર્વજોનો, ભગવાનનું ભવ્ય મંદિર બને અયોધ્યામાં અને સપનું સંપૂર્ણપણે સાકાર થવા જઈ રહ્યું છે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. ભગવાન શ્રી રામનું ભવ્યથી ભવ્ય અયોધ્યામાં મંદિર બનવા જઈ રહ્યું છે અને આપણે બધાએ 2024માં સાથે પરિવાર સાથે મિત્રો સાથે દર્શન કરવા જવું છે. એટલે તાળી પાડો તો તાળી, બે હાથ ઊંચા કરી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. કે તાળી પાડો તો સીતારામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો તાળી, તાળી પાડો તો તાળી, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. અને વિશેષ વડનગરની ભૂમિ છે અને ભગવાન રામના નામ ઉપર તાળી પાડી રહ્યા છે. ભગવાનનું મંદિર બનવા જઈ રહ્યું છે. આનો સર્વશ્રેય આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે જાય છે. એટલે તમારે તો બધાને વધારે વિશેષ તાળી પાડવાની છે આજે. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. જય 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 શ્રી રામ, જય શ્રી રામ. કે સમરણ કરી લો સીતારામનું રે, બીજું સમરણ ના હોય જો. જય શ્રી રામ, જય શ્રી રામ.
જેના સાકડા રે સારાના કામ થાય હાથથી રે કે કદી સારાના કામ થાય હાથથી રે કે જેની તિજોરીમાં ગરીબોની હાય છે જેની તિજોરીમાં ગરીબોની હાય છે કોઈ જાશો ના એવાને આંગણે રે महल मोटा ने मन जना साकड़ा रे के अमे डाया ने बीजा बधा मूर्खा रे